હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે મિત્રો ધોરણ 4નું યુનિટ 1 ઈંટોની ઇમારત જોવાનું છે. જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્ન બનાવે છે. એના નમૂના અહીંયા આપેલા છે. તેને 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કેવી રીતે ગોઠવાયેલી છે તે જુઓ. અહીંયા 1 અને 2 પેટર્ન આપેલી છે. બીજા પેજ પર 3, 4 અને 5 આપેલી છે. જેમાં પહેલાનો જવાબ, તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધારે ગમે છે? પેટર્ન નંબર 5. તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? તો કે હા, મંદિરમાં જોઈ છે. ત્યાર પછી અહીંયા પણ ઘણી બધી પેટર્ન આપેલી છે. અહીંયા દર્પણ ચિત્રની જે પેટર્ન છે એમાંથી એવો નીચે પ્રશ્ન આપેલો છે કે કઈ પેટર્ન એવી છે કે જેમાં દર્પણ ચિત્ર તમને દેખાય છે? તો આ ઝ પેટર્ન છે એ દર્પણ ચિત્રવાળી પેટર્ન છે. અને ત્યાર પછી વર્તુળાકાર પેટર્ન યા ઠ પેટર્ન જે છે એ વર્તુળાકાર પેટર્ન છે. કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે? તો કે પેટર્ન ઠ. કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર એટલે કે મિરર ઇમેજ જોઈ શકો છો? ત્યાં લીટી દોરવાની છે. પેટર્ન આપણે જે છે આગળ કરી. હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. અહીંયા મેં નમૂનો બનાવેલો છે, તમે જોઈને દોરી શકો છો. ઈંટ કેવી રીતે દોરવી એમાં આપેલું છે કે એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો કે 6 બાજુ હોય છે. કોઈ એક બાજુ ચોરસ છે? તો કે ના, બધી બાજુ લંબચોરસ છે. ઈંટની સૌથી નાની બાજુ અહીંયા દોરવાની છે. અહીંયા દોરેલી છે ઈંટની સૌથી નાની બાજુ. હવે નીચે આપેલ ચિત્રો છે એમાં જે ઈંટ જેવી દેખાય છે એમાં તમારે રાઈટની નિશાની કરવાની છે. તો એક આ છે અને એક આ છે. બંનેમાં રાઈટ કરી નાખો મિત્રો. ત્યાર પછી નીચે આપેલ ઈંટની આકૃતિમાં કઈ છે એમાં રાઈટ કરવાની છે. એક આ અને એક આ બે આપેલી છે. 3 બાજુ દેખાય એવી તમારે જે છે એ બોક્સ દોરવાનું છે. તો આ એ બોક્સ છે, એની 3 બાજુ દેખાય એ રીતે દોરવાનું છે. શું તમે ઈંટની ચારે બાજુ બતાવેલું ચિત્ર બનાવી શકો? તો કે ના, ન બનાવી શકાય. પડે તેવી નહીં દિવાલો. તમે શું વિચારો છો, કઈ દિવાલ વધારે મજબૂત હશે? તો કે ઝૈનબે બનાવેલી દિવાલ જે છે તે વધારે મજબૂત હશે. દિવાલોની વિવિધ પેટર્ન આપેલી છે. અહીં 3 પ્રકારે ગોઠવાયેલી ઈંટોની દિવાલના ચિત્ર આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? તો કે હા, જુઓ, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. હા, તો કે તફાવત જોઈ શકાય છે. હવે મિત્રો, ઉપર ઈંટ દોરેલી છે, નીચે બીજા ચિત્રો છે. જોડકું જોડવાનું છે. શું લાગે છે તમને? નીચે મેં જવાબ લખેલા છે. પેલું બી જેવું લાગે છે, બીજું સી લાગે છે અને ત્રીજું જે છે એ લાગે છે. આ રીતે જે છે તમારે જોડકું જોડવાનું રહેશે. જોઈ લો તમે. પહેલાં તો નંબર આપી દો, 1, 2 અને 3, અને A, B અને આલ્ફાબેટ C. બરાબર? આ રીતે જોડકું જોડવાનું છે. નીચે જવાબ છે. પહેલાનો જવાબ છે B, બીજાનો જવાબ છે C અને ત્રીજાનો જવાબ છે A. ઈંટોની જાળીમાંથી જુઓ. અહીંયા ઘણી બધી જે છે ઈંટોથી રચના કરેલી છે, જાળીઓ બનાવેલી છે. તમે આ બંને ચિત્રમાં જાળીની જુદી જુદી કેટલી પેટર્ન જોઈ શકાય? તો કે 5 પ્રકારની પેટર્ન જોઈ શકાય. આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે. હવે તમારે અહીંયા જે છે એ લાલ રંગ કરીને જાળી દોરવાની છે. એટલે તમારે જે છે જેવી જાળી બનાવવી હોય એવી બનાવવાની અને એની અંદર જે છે એ લાલ રંગ દોરીને પેટર્ન બનાવવાની છે, જાળીની પેટર્ન. જુઓ, અહીંયા પણ જાળીની પેટર્ન આપેલી છે તમને. ત્રિકોણાકારની પેટર્ન છે. આ ચિત્રમાં તમે કમાન જોઈ શકો છો. દેખાય છે ને કમાન? જુઓ, આ એક કમાન દેખાય છે. આ કમાન તમે આવી ક્યાંય જોઈ છે? તો કે હા, પુલની બનાવટમાં જોયું હોય. શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે? તો કે હા. એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ છે? તો જવાબ લખો. વાવ, ગુફા, મહેલો, મંદિરો વગેરે જગ્યાએ આવી કમાન જોઈ છે. હવે ખાસ પ્રકારની કમાન ઓરચાના ચિત્રમાં તમને જોવા મળશે. જો આવી કમાન જે છે તમે ઘણા મંદિરમાં જોઈ હોય. આ ઓરચા ફેમસ છે, બરાબર? એના માટે શું આપેલ બારીની જાળી સુંદર નથી? આ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે.
શું તમે ક્યારે આવી પાતળી ઈંટો જોઈ છે? અહીંયા જે પાતળી ઈંટોથી જાળી બનાવેલી છે, તો કે હા, આવી પાતળી ઈંટો જોઈ છે. આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે? એ ઈંટોની ધાર આપેલી છે, એમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે? તો કે ઈંટ એ અને ઈંટ બી ની ધાર વળાંકવાળી છે. સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે? તો કે 2 બાજુ દેખાય છે. શું કોઈ ઈંટ એવી છે કે તેને 6 થી વધારે બાજુ હોય? તો કે હા, ઈંટ સી એવી છે કે જેની અંદર 6 થી વધારે બાજુઓ છે. ઈંટનું માપ શોધવાનું છે. એક ઈંટ લ્યો, તેની લંબાઈ 20 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર અને તેની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. મુનિયાએ 1 મીટર લાંબી દિવાલ બનાવી છે, તો કેટલી ઈંટો મૂકવી પડે? તો કે 5 ઈંટો મૂકવી પડે. શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાડિયું કેટલું ઊંચું છે? ધુમાડિયું કેટલું ઊંચું હોય એવું લાગે છે? જવાબ છે ક, આશરે 50 મીટર. અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના 4 જુદા ચિત્ર આપેલા છે. આડાઅવળા ક્રમ છે. સાચો ક્રમ લખો. 3, 4, 2, 1 આ સાચો ક્રમ છે. અહીંયા મુખ કાપેલું છે. ભજને બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું. તેણે 3000 ઈંટો ખરીદી. તેને કેટલી રકમ ચૂકવવી હશે? તો કે 6000 રૂપિયા ચૂકવાય છે. કેમ? જૂનો ઈંટનો ભાવ છે 1200 રૂપિયા અને 500 રૂપિયા ઈંટોનો ભાવ 600 રૂપિયા થાય છે. બરાબર. પ્રશ્ન આપેલો છે કે 500 જૂની ઈંટો ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવે? જૂની ઈંટનો ભાવ શું આપ્યો હતો? 1200 રૂપિયા. 1000 ઈંટનો ભાવ 1200 રૂપિયા છે. તમને અહીંયા દેખાય છે કે જૂની ઈંટ જે છે એ 1000 ઈંટના 1200 રૂપિયા છે. 1000 ઈંટના અડધા 500 ઈંટ જોઈ છે. બરાબર. એના કેટલા થાય? તો એના અડધા થાય. 500 ના અડધા 600 રૂપિયા ચૂકવવાના થાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા વિડીયોમાં.